નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે. આજે આપણે મહત્વપૂર્ણ ચર્ચાપત્ર વિષય વિશે સમજવાના છીએ, તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર અમદાવાદ. વિષય: વિદ્યાર્થીઓમાં સ્માર્ટફોનના વધતા દુરુપયોગ અંગે. માનનીય સાહેબશ્રી, આજકાલ વિદ્યાર્થીઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. અભ્યાસ કરતાં વધુ સમય સોશિયલ મીડિયા અને ગેમ્સમાં પસાર થવાથી અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. એકાગ્રતા ઘટી રહી છે અને મોબાઈલ વ્યસન વધતું જાય છે. આથી આપના સમાચારપત્ર દ્વારા સ્માર્ટફોનના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવામાં આવે તેવી વિનંતી. આભાર. સહ લિખિતંગ આપનો વિશ્વાસુ XYZ, એક જાગૃત નાગરિક. સ્માર્ટફોન શિક્ષણનું સાધન કે ધ્યાન ભંગ કરનાર માધ્યમ? આધુનિક યુગને ટેકનોલોજીનો યુગ કહેવાય છે. આજના સમયમાં સ્માર્ટફોન માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તેનો ઉપયોગ ખૂબ ઝડપથી વધ્યો છે. સ્માર્ટફોન દ્વારા વિશ્વની માહિતી માત્ર એક ક્લિકમાં ઉપલબ્ધ બની ગઈ છે. શિક્ષણ, સંવાદ, મનોરંજન અને વ્યવસાય જેવા અનેક ક્ષેત્રોમાં સ્માર્ટફોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. પરંતુ બીજી તરફ સ્માર્ટફોનનો અતિરેક ઉપયોગ વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કરનાર સાધન પણ બની રહ્યો છે. તેથી પ્રશ્ન થાય છે કે સ્માર્ટફોન ખરેખર શિક્ષણનું સાધન છે કે ધ્યાન ભંગ કરનાર માધ્યમ? સ્માર્ટફોનના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. અગાઉ માહિતી મેળવવા માટે પુસ્તકાલયો અને શિક્ષકો પર વધુ નિર્ભર રહેવું પડતું હતું, જ્યારે આજે ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ વિષયની માહિતી તરત મેળવી શકે છે. ઓનલાઈન ક્લાસ, ડિજિટલ નોટ્સ, ઈ-બુક્સ, શૈક્ષણિક એપ્લિકેશન અને યુટ્યુબ જેવા માધ્યમો દ્વારા શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બન્યું છે. કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન શિક્ષણ શક્ય બન્યું તે સ્માર્ટફોનના કારણે જ હતું. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોંચી શકે છે. સ્માર્ટફોનના ઘણા લાભ છે. સૌથી પહેલાં તો તે માહિતી મેળવવાનું શક્તિશાળી સાધન છે. ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ વિષયની માહિતી તરત મેળવી શકે છે. ઓનલાઈન ક્લાસ, ડિજિટલ નોટ્સ, ઈ-બુક્સ, શૈક્ષણિક એપ્લિકેશન અને યુટ્યુબ જેવા માધ્યમો દ્વારા શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બને છે. યુટ્યુબ પર શિક્ષણ સંબંધિત અનેક વિડિયો જોઈને વિદ્યાર્થીઓ પોતાના વિષય વધુ સારી રીતે સમજી શકે છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ સ્માર્ટફોનના ઉપયોગથી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોંચી શકે છે. ભાષા અભ્યાસ, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં સ્માર્ટફોન ખૂબ મદદરૂપ બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ તે ઉત્તમ સાધન છે. પરંતુ સ્માર્ટફોનના અતિરેક અને ખોટા ઉપયોગથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં વધુ સમય સોશિયલ મીડિયા, ચેટિંગ, રીલ્સ અને ઓનલાઈન ગેમ્સમાં વિતાવે છે. તેને કારણે એકાગ્રતા ઘટે છે અને અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા આવે છે. મોબાઈલ વ્યસનથી માનસિક તણાવ, ઊંઘમાં ઘટાડો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. વાંચનની ટેવ ઓછી થઈ રહી છે અને પરીક્ષામાં નબળું પરિણામ આવે છે. નાના બાળકોમાં સ્માર્ટફોનનો વધુ ઉપયોગ તેમની માનસિક અને શારીરિક વૃદ્ધિ પર પણ નકારાત્મક અસર કરે છે. સ્માર્ટફોનના અતિરેક ઉપયોગના અનેક નુકસાન પણ છે. ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં વધુ સમય સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ અને મનોરંજનમાં વિતાવે છે, જેના કારણે તેમની એકાગ્રતા ઘટે છે, વાંચનની ટેવ ઓછી થાય છે અને અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા આવે છે. મોબાઈલ વ્યસનના કારણે માનસિક તણાવ, ઊંઘમાં ઘટાડો, આંખો પર ખરાબ અસર અને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થાય છે. પરીક્ષામાં નબળું પરિણામ, સમયનો બગાડ અને પરિવારથી દૂરાવ પણ તેના અતિરેક ઉપયોગના પરિણામો છે. તેથી કહી શકાય કે સ્માર્ટફોન એક શક્તિશાળી સાધન છે. તે શિક્ષણ માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદામાં કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ સમયનું યોગ્ય આયોજન કરવું, અભ્યાસ દરમિયાન મોબાઈલથી દૂર રહેવું અને ટેકનોલોજીનો ઉપયોગ માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ. માતાપિતા અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું આવશ્યક છે. યોગ્ય ઉપયોગથી સ્માર્ટફોન શિક્ષણને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે, જ્યારે અયોગ્ય ઉપયોગ તેને ધ્યાન ભંગ કરનાર માધ્યમ બનાવી દે છે.
પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર અમદાવાદ વિષય વાંચન સંસ્કૃતિનું ઘટતું મહત્વ અંગે માનનીય સાહેબશ્રી આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગના કારણે લોકોમાં વાંચનની ટેવ ઘટતી જાય છે. ખાસ કરીને યુવાનો પુસ્તકો અને અખબારોના વાંચનથી દૂર થઈ રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. આથી આપના સમાચારપત્ર દ્વારા વાંચનનું મહત્વ સમજાવતા લેખો અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તેવી વિનંતી. આભાર સહ. લી આપનો વિશ્વાસુ XYZ એક જાગૃત નાગરિક. વાંચન સંસ્કૃતિનું ઘટતું મહત્વ, કારણો અને ઉપાયો. આધુનિક યુગને ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિનો યુગ કહેવાય છે. આજે મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે લોકોની જીવનશૈલીમાં મોટા ફેરફારો આવ્યા છે. અગાઉ લોકો પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે પુસ્તકો, સામયિકો અને અખબારોનું વાંચન કરતા હતા. પરંતુ આજે વાંચનની આદત ધીમે ધીમે ઘટતે જાય છે. ખાસ કરીને યુવાનોમાં વાંચન પ્રત્યેની રસદારી ઓછી થવી એ ચિંતાજનક બાબત બની ગઈ છે. તેથી વાંચન સંસ્કૃતિનું ઘટતું મહત્વ આજના સમયનો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. વાંચન એ જ્ઞાન અને વિચારશક્તિ વિકસાવવાનું શ્રેષ્ઠ સાધન છે. વાંચન દ્વારા વ્યક્તિ નવી માહિતી મેળવે છે, ભાષા કૌશલ્ય વિકસાવે છે અને વિચારવાની ક્ષમતા વધારે છે. પુસ્તકો વ્યક્તિને જીવન મૂલ્યો, સંસ્કાર અને અનુભવોનો પરિચય કરાવે છે. મહાન વિચારો અને મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો વાંચવાથી વ્યક્તિને પ્રેરણા મળે છે. વાંચન માનસિક વિકાસ સાથે વ્યક્તિત્વ નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ આજના સમયમાં વાંચન સંસ્કૃતિનું મહત્વ ઘટતું જાય છે. તેનું મુખ્ય કારણ ટેકનોલોજીનો વધતો પ્રભાવ છે. લોકો હવે પુસ્તકો વાંચવાને બદલે મોબાઈલમાં સોશિયલ મીડિયા, રીલ્સ અને મનોરંજનમાં વધુ સમય પસાર કરે છે. ટૂંકા વિડિયો અને તરત મનોરંજન આપતી સામગ્રીના કારણે લોકોમાં ગંભીર વાંચન પ્રત્યેની રસદારી ઓછી થઈ રહી છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ સિવાયનું વાંચન ઓછું કરતા થયા છે. વાંચન સંસ્કૃતિ ઘટવાનું બીજું મહત્વપૂર્ણ કારણ વ્યસ્ત જીવનશૈલી છે. આજના સમયમાં લોકો પાસે સમયનો અભાવ છે. સતત સ્પર્ધા અને ભાગદોડ ભરેલા જીવનમાં લોકો વાંચન માટે સમય કાઢી શકતા નથી. ઉપરાંત ડિજિટલ માધ્યમો પર માહિતી સરળતાથી મળી જવાથી પુસ્તકો વાંચવાની જરૂરિયાત ઓછી અનુભવાય છે. વાલીઓ અને શિક્ષકો દ્વારા પણ વાંચનની ટેવ વિકસાવવા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. વાંચન સંસ્કૃતિમાં ઘટાડાથી અનેક નકારાત્મક અસરો જોવા મળે છે. વાંચન ઓછું થવાથી ભાષા જ્ઞાન અને શબ્દભંડોળ નબળું પડે છે. વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને લેખન કૌશલ્ય પર પણ તેની ખરાબ અસર થાય છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ઘટે છે અને ગંભીર વિષયો સમજવાની ક્ષમતા ઓછી થાય છે. સમાજમાં જ્ઞાન અને સંસ્કારનું સ્તર પણ ધીમે ધીમે ઘટતું જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાંચન પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. શાળાઓ અને કોલેજોમાં વાંચન પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. પુસ્તક મેળા, વાંચન સ્પર્ધાઓ અને પુસ્તકાલયોના વિકાસ દ્વારા લોકોમાં વાંચનની ટેવ વિકસાવી શકાય. માતાપિતા અને શિક્ષકોએ બાળકોને બાળપણથી જ પુસ્તકો વાંચવા પ્રેરિત કરવા જોઈએ. ડિજિટલ માધ્યમોનો ઉપયોગ પણ સકારાત્મક રીતે કરીને ઈ-બુક્સ અને શૈક્ષણિક સામગ્રી તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકાય. અંતમાં કહી શકાય કે વાંચન એ જ્ઞાન અને સંસ્કારનો આધારસ્તંભ છે. ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે વાંચન સંસ્કૃતિનું જતન કરવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જો સમાજમાં વાંચનની ટેવ વિકસશે તો જ જ્ઞાનસભર, સંસ્કારી અને વિચારશીલ સમાજનું નિર્માણ શક્ય બનશે. પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર અમદાવાદ વિષય શિક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ અંગે માનનીય સાહેબશ્રી આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. AI દ્વારા શિક્ષણ સરળ અને આધુનિક બન્યું છે, પરંતુ તેના અતિરેક ઉપયોગથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને સ્વ-અભ્યાસની ટેવ ઘટવાની ભીતિ પણ વધી રહી છે. આથી આપના સમાચારપત્ર દ્વારા AIના લાભ અને પડકારો અંગે જનજાગૃતિ લાવવામાં આવે તેવી વિનંતી. આભાર સહ. લી આપનો વિશ્વાસુ
XYZ એક જાગૃત નાગરિક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર? શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર? આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સૌથી આધુનિક ટેકનોલોજી તરીકે ઉભરી આવ્યું છે. AIનો ઉપયોગ આરોગ્ય, ઉદ્યોગ, બેન્કિંગ અને શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વધી રહ્યો છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં AI દ્વારા મોટી ક્રાંતિ આવી છે. ઓનલાઈન શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને AI આધારિત એપ્લિકેશનો દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી જ્ઞાન મેળવી શકે છે. આજના સમયમાં AI શિક્ષણ માટે આશીર્વાદ છે કે પડકાર, તે ચર્ચાનો મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. AIના કારણે શિક્ષણ વધુ સરળ, ઝડપી અને રસપ્રદ બન્યું છે. વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરી શકે છે. YouTube, ChatGPT, Google એસિસ્ટન્ટ અને અન્ય શૈક્ષણિક એપ્લિકેશનો દ્વારા મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજાઈ જાય છે. વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે અને જરૂરી માહિતી તરત મેળવી શકે છે. AI દ્વારા ભાષાંતર, ઓનલાઈન ટેસ્ટ, ડિજિટલ નોટ્સ અને સ્માર્ટ લર્નિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. શિક્ષકો માટે પણ અભ્યાસ સામગ્રી તૈયાર કરવી, પરીક્ષા લેવી અને પરિણામ તૈયાર કરવું સરળ બન્યું છે. કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન શિક્ષણ શક્ય બન્યું તે ટેકનોલોજી અને AIના કારણે જ હતું. આથી કહી શકાય કે AI શિક્ષણ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. પરંતુ AIના કેટલાક નકારાત્મક પાસા પણ છે. ઘણા વિદ્યાર્થીઓ AI પર વધુ નિર્ભર બનતા જઈ રહ્યા છે, જેના કારણે તેમની સ્વવિચાર શક્તિ અને સર્જનાત્મકતા ઘટી રહી છે. વિદ્યાર્થીઓ જાતે વિચારવાને બદલે સીધા AI પરથી જવાબ મેળવતા થઈ ગયા છે. હોમવર્ક, નિબંધ અને પ્રોજેક્ટમાં AIનો અતિરેક ઉપયોગ નકલ વૃત્તિ વધારી શકે છે. સતત મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ આંખો, માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા પર પણ ખરાબ અસર કરે છે. ઉપરાંત દરેક વિદ્યાર્થી પાસે આધુનિક સાધનો અને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે શૈક્ષણિક અસમાનતા પણ ઊભી થાય છે. AI દ્વારા ખોટી અથવા અધૂરી માહિતી મળવાની શક્યતા પણ રહે છે. અંતમાં કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ માટે આશીર્વાદ પણ છે અને પડકાર પણ. તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુ ગુણવત્તાયુક્ત અને આધુનિક બની શકે છે. પરંતુ તેનો અતિરેક અને ખોટો ઉપયોગ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નુકસાનકારક બની શકે છે. તેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ AIનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારીથી કરવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને સંતુલિત ઉપયોગ દ્વારા AI શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.